જય સોમનાથ. સાહેબ ગીર સોમનાથ લાઈવ માંથી બોલો છો? હા, આપ કોણ? હું આર્મી જવાન જ બોલું છું. હા, ગીર બોલો. સોમનાથ જિલ્લામાં. હા, બોલો બોલો સાહેબ, બોલો બોલો. તમે જે ન્યૂઝ આપો છો જી જી સાહેબ, બોલો. તો ન્યૂઝ આપો ને સાહેબ, જી જી એ પેલા જે ગાડી પાસે આર્મી જવાન ઉભો છે એની ગાડીમાં બેઠો છે ને, જી જી. એની બાજુમાં એક બ્લેક કલરનો સ્કોર્પિયો પડી છે. બરાબર બરાબર. એના માટે રૂલ્સ લાગુ નથી અહીંયા પોલીસ વાળાને? ઈ કહે છે કે ના ના, બાજુમાં ગાડી સાચી વાત છે. સાંભળો, મારી વાત સાંભળો. કદાચ એ પછી લોકો એ લોકો સાંભળો રિયલ સાહેબ, ચેકિંગમાં, તમે મારી વાત તો news સાંભળો. વાળા છો ને, મારી વાત પેલા સાંભળી લો. પેલા મારી વાત સાંભળો. એક સેકન્ડ તમે મારી વાત સાંભળી લો. મારી વાત હું સાંભળો. કોઈ તમે આર્મી જે બોલો જવાનની છો ને, વિરુદ્ધમાં નથી, વડીલ મારી વાત આર્મી સાંભળો. જવાનની વિરુદ્ધમાં હું તમારા સજ્જનનો જે મારી ભાવાર્થ વાત છે ને, સાંભળો. મેં એના વિરુદ્ધમાં છે. સાહેબ મારી પેલા હું વાત તમને સાંભળી એક લો. વાત વડીલ, કહું. આપનું શુભ ટ્રાફિક નામ? પોલીસવાળા કે આપનું કોઈ શુભ પણ નામ? પોલીસવાળા એક સેકન્ડ, ક્યારે આપણે રોડ શાંતિથી ઉપર વાત ક્યારે કરીએ. હેલ્યા છે? હલો, આપણે શાંતિથી વાત હા. કરીએ. આપનું શુભ નામ? હા. મારું નામ ચાંદપા કલ્પેશ, તાલાળા ગીરનું ગુંદરણ ગામ. જી જી, ચાંદપા કમલેશભાઈ. મારું નામ છે પત્રકાર મનોજ ચૌહાણ. તમારું નામ છે ચાંદપા કલ્પેશ. કલ્પેશભાઈ, બરાબર? હા. કલ્પેશભાઈ, હું બહુ ઇજ્જત કરું છું, સન્માન કરું છું, બરાબર? હવે મેં પોલીસ વિરુદ્ધમાં પણ બોલ્યો છે. તમે લગભગ આખો વિડીયો સાંભળ્યો હશે કે પોલીસ, સાંભળ્યું છે હા, ને, પોલીસ અમારી કર્મચારીઓ જોડે દ્વારા છે. જે કંઈ પણ રીતે ઘટના ઊભી કરી છે એ ખોટી છે. આ રીતે ન થવું જોઈએ. બરોબર. અને એમના વિરુદ્ધમાં માજી હા, સૈનિકો વસ્તુ દ્વારા છે ને, તમે એવી આંદોલન વસ્તુ કરવાની ઉમેરો છો ચીમકી ને, આપી છે. જે એટલે એના 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 ટૂંકમાં જે હું છે કે ગાડીની રિયલ બ્લેક ચેકિંગમાં છે હોય ને, તો આ કાયદો એ અને નિયમ 50% બધા લોકોને લાગુ પડે છે. સમજો સર, છો? 1 મિનિટ. મારું તમને 1 મિનિટ કહેવાનું, સાહેબ. જણાવો એક જણાવો. મિનિટ. જી હું તમને એમ કહું છું જી જી. કે બ્લેક કલરની સ્કોર્પિયો, બ્લેક કલરની ફોર્ચ્યુનર આપણા ગીર સોમનાથ જિલ્લામાં કેટલી ફરે છે? 100% ચાલે છે. તો એમાં ક્યાંક ને ક્યાંક, એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની બેદરકારી છે, લાપરવાહી છે. 100%ની વાત છે. અને અને તમે આજે આ મને ફોન કર્યો છે ને, સાંભળો, આ તમે મને ફોન કર્યો છે ને, એ ટેલિફોનના માધ્યમથી આપણે હમણાં ન્યૂઝ બનાવીને મૂકવાના છીએ યુટ્યુબમાં. કે જેટલી જણાવો. પણ ગાડી જી, ફરે જી. છે સાચી એના વાત. માટે કોઈ અલગ કાનૂન છે? બરાબર વાત છે. બધા માટે સરખા કાનૂન છે, બધા નિયમ છે, બધા માટે. સામાન્ય વ્યક્તિ માટે પણ એ જ રૂલ્સ છે. 100%. એમએલએ ભગાભાઈ બારડ કે હોય, ઓલા જેમ કે વિમલ ચુડાસમા હોય કે પછી કોઈ પણ હોય, જી જી, બધા બરાબર વાત રૂલ્સ છે. એક છે. 100% સાચી વાત છે. તો એની ગાડીને કેમ નથી અડતા? પછી બરાબર વાત છે. પોલીસવાળા ઘણા રખડે છે. જી જી, મારી સાચી વાત છે. ગાડીનો જો મારી ગાડીમાં બ્લેક ફિલ્મ છે, મારી ગાડીને કોઈ અડશે ને સાહેબ, જી. તેથી હું જ તમને કહી કે જો આ વિડીયો હવે મારો છે. ના ના, બરાબર વાત છે. મારી સાથે તું તડાકે કોઈ વાત કરે ને, એ પણ મને ગમતું નથી. કારણ કે પોલીસ બરાબર વાત છે. ખાસ હતું. બાકી તમે મારી સાથે નોર્મલ આમ આદમીની જેમ વાત કરીએ, આપણે બે ફ્રેન્ડની જેમ, બરાબર વાત એક્સેપ્ટ છે. જી ઓન ડ્યુટી વાળો પોલીસ વાળો મારી સામે છે ને, તું તડાકે કોઈ વાત ના કરે. સાચી વાત છે. 100%ની વાત છે. અને મેં મારા, જી જી સર, મારી વાત સાંભળજો. ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી સર, મુદ્દો તમને આપું, મારી વાત સાંભળજો. ધ ગીર સોમનાથ લાઈવ, સર, મારી વાત સાંભળજો. મેં જાગૃત પત્રકાર હોવાના નાતે ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી મેં જણાવી દીધું છે કે પોલીસ ઓફિસરો છે, અધિકારીઓ દ્વારા જે છૂટા હાથની જે મારપીટ કરવામાં આવી છે એ ખોટું છે, એ ન થવું જોઈએ. અને આમાં પોલીસ અધિકારીઓ પગલાં લે યોગ્ય. અને બીજા નંબરમાં માજી સૈનિક દ્વારા આંદોલનની ચીમકી આપી છે, એટલે કાયદાકીય રીતે જે પગલાં લેવા જોઈએ. અને મેં એ પણ કીધું છે કે પોલીસ તંત્રો એમને મારીને ઘાયલ કરી દે છે, એ આર્મી જવાનને. જી, જણાવો. કોઈ પણ વ્યક્તિ આમ પબ્લિક ને પણ પોલીસ વાળો હાથ ન ઉપાડી શકે. 100% હાથ ન ઉપાડી શકે. પણ મારું તમને શું કહેવાનું છે સાહેબ, કે કાયદા કાનૂન બધા માટે બરાબર છે. બધાને કાયદા કાનૂન નું પાલન કરવું પડશે. પછી આર્મી જવાન હોય, પત્રકાર હોય, પોલીસ હોય કે વકીલ હોય, બધાને કાયદાના નિયમોનું પાલન કરવું પડશે. જેમ તમે કીધું કે આપણે ગીર સોમનાથ જિલ્લામાં કાળા કાચ વાળી ગાડીઓ નીકળે છે, બરાબર? કાચમાં ફિલ્મ વાળી ગાડી નીકળે છે, કાળી ફિલ્મ વાળી ગાડી નીકળે છે, એને કોઈ રોકતું નથી, એમાં કોઈ રોક નથી લગાવતું. તો ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્રની બેદરકારી છે, લાપરવાહી છે. બેદરકારી એ છે, એને એ ડર છે કે એટલે કઈ મારું ટ્રાન્સફર ન થઈ જાય, બરાબર, મારી કોઈ નોકરી ઉપર આંચ ન આવે, એટલે એને ન અડે. બરાબર. ઈમાનદારી વાપરવી હોય ને તો 100% વાપરો. ભાઈ ઘેર રહેવું જોઈએ પોલીસને. બરાબર. બરોબર. હપ્તા નથી લેતા. એટલે તમે જાણો છો આ બધું હપ્તા લે છે, એ બાબતનું કયા બાબતના હપ્તા લે છે પોલીસ? ક્યાં નથી હાલતું સેક્શન, જુગારના આડાના હપ્તા લે છે, ઘણી જગ્યાએ જોઉં છું. એટલે છે તમારા પાસે આના એવિડન્સ? કારણ કે આ જે અત્યારે તમે મારા જોડે જે ટેલિફોનિક માધ્યમ ચર્ચા કરો છો, હું હમણાં ન્યૂઝ બનાવીને મૂકું છું યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં. નો પ્રોબ્લેમ. બટ મારું કહેવાનું એ છે કે ગાડીના જે કાચ ઉપર જે આર્મી જવાન ઉપર જે
હા, આપણે અત્યારે આ મુદ્દો ચલાવો, કારણ કે આ મુદ્દા ઉપર જ આપણે ફક્ત વાત કરીએ. જી, જણાવો. કપડા ફાડી નાખ્યા છે. બરાબર. જી, એના કપડા ફાડી નાખ્યા છે. પછી એની સાથે એટલા જણા મારપીટ કરે છે. જી. મારપીટ કરવાનો પોલીસને કેવો અધિકાર છે? એ તમારી વાત બરાબર છે. મારપીટ કરવાનો અધિકાર નથી, કપડા ફાડવાનો અધિકાર નથી. એમને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો એના વિરુદ્ધમાં લીગલ એક્શન થવું જોઈએ, નહીં કે કપડા ફાડવા જોઈએ અને મારવા જોઈએ. જી. બરોબર. કારણ કે રૂલ્સ કોઈના પણ માટે એક સમાન હોય ને 100%. તો આ ઇન્ડિયાના કાયદા હું આર્મી જવાનોના સમર્થનમાં છું, એક જાગૃત પત્રકાર હોવા નાતે, અને ગુજરાતના દરેક પત્રકારોને મારી વિનંતી અપીલ છે કે જે કોઈ પણ આ જવાન સાથે જે ઘટના બની છે સાબરકાંઠામાં, બરાબર, આ ઘટના દુઃખદ, શરમજનક છે. અને આર્મી જવાનોના જે રિટાયરમેન્ટ માજી સૈનિકો દ્વારા જે આંદોલન કરવામાં આવવાનું છે, આંદોલન કરવાના છે, એના સમર્થનમાં અમે બધા છે, એમને સાથ સહકાર સહયોગ આપીશું. જણાવો. આંદોલન એ ટાઈમે હું રજાઈ આવી. બરાબર. હું આ વસ્તુને બહુ ખિલાફ છું. અમારે પટિયાલામાં હું આની પહેલા હતો ને સાહેબ, બરાબર, ત્યારે અમે 6 જણા હતા. બરાબર. પોલીસ વાળા 3 જણા હતા. અમે જોકાયા. બરાબર. કારણ કે એને મિસબિહેવ કરવાનું ચાલુ કર્યું, ગાડી થઈ બાંધવાનું ચાલુ થયું. કઈ ન થયું, ભાગી ગયા. એક હાથ ભાંગી ગયો તો પોલીસ વાળાનો. સમજાઈ ગયું. બરોબર. આ તો ભાઈ જેની છતાં ઓલા જેમ કે કઈ પણ આડાવડું થાય એટલે હાલે, બાકી ખોટી રીતે કોઈને, અમે આર્મી વાળા કોઈને કહેતા નથી ખોટી રીતે. બરાબર વાત છે. તો આપના તરફથી અભિપ્રાય આવી ગયો છે ટેલિફોનિક માધ્યમથી, તો આપના દ્વારા આર્મી જવાનોના સમર્થનમાં, એમના આત્મરક્ષણ માટે, એમના ન્યાય માટે આપ શું કરશો ગીર સોમનાથ જિલ્લામાંથી એક આર્મી તરીકે? જણાવો. ક્યારેય પણ કોઈ પણ ગાડી હોય મારી સામે જાય એટલે હું પોલીસને જરૂર ઇન્ફોર્મ કરીશ. એ તો તમે કરશો જ. લીગલ એક્શન માટે પોલીસો પાસે કાયદા નિયમોનું પાલન કરાવશો. જોકે પોલીસ પણ કરે જ છે એની જગ્યાએ, પોલીસ પણ સક્રિય જ છે, એક્ટિવ જ છે. આમાં મારી વાત સાંભળો, આમાં બધા પોલીસ સરખા ના હોય. આમાં અમુક કર્મચારીઓની ભૂલ થઈ ગઈ હોય તો એના ઉપરી અધિકારીઓ તપાસ કરશે. જેને ગુનો કર્યો છે, જેને કાયદો હાથમાં લીધો છે, એના વિરુદ્ધ થશે કાનૂની કાર્યવાહી. હું તમને સીધો પ્રશ્ન પૂછું છું સાહેબ, કે તમે એક આર્મી જવાન તરીકે આર્મી જવાનોના સમર્થનમાં એમને ન્યાય આપવા માટે તમે શું પગલાં લેશો ગીર સોમનાથ જિલ્લામાંથી? હું એમાં એમ કહું છું કે જેટલા પણ વિડીયોમાં પોલીસ કર્મચારી દેખાય છે અને પોતાની રેન્કનો જે ગલત ફાયદો ઉઠાવીને શબ્દોમાં જે રૂઆબ બતાવે છે ને, એના ખિલાફ કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ. બરાબર. બધા, હું એમ નથી કહેતો બધા કરપ્ટ છે, ક્યાંક પણ પોલીસ વાળાની મજબૂરી રહી છે. જી, ક્યાંક ને ક્યાંક મજબૂરી પણ હોય છે, અને ક્યાંક ને ક્યાંક એમને યોગ્ય માર્ગદર્શન નથી મળતું ઉપલી અધિકારીઓ દ્વારા, અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પોલીસ ઓફિસરો ઈમાનદાર ને વફાદાર પણ છે. બધા ઉપર આપણે આંગળી નથી ઉઠાવી શકતા. એને વારંવાર ટ્રાન્સફર મળતા હોય છે. જી. 5 મહિના નથી થવા દેતા તો 1 મહિના ટ્રાન્સફર મળે છે. જે બોલાની આજીજી કરે છે ને એને નથી મળતા. બરાબર. ઈમાનદાર ને મળે છે. ઈમાનદાર પોલીસ કર્મચારી છે, પણ એની વાતે નથી હાલવા દેતા, એને ટકવા નથી દેતા એક જગ્યાએ ક્યાંય. બરાબર વાત છે. બરોબર. ખોટા કેસના ઘણા આરોપો કરીને આડાવડું ટ્રાન્સફર કરાવી દે છે. કારણ કે શા માટે? ફર્સ્ટ છે પોલીસ પ્રશાસનમાં કાસ્ટિઝમ. બરાબર. એને કારણે ઈમાનદાર પોલીસ વાળા છે ને એ પોતાની ડ્યુટી નથી કરી શકતા. બરાબર. બાકી હરેક પોલીસને એમ નથી કહેતો, પણ જે અત્યારે જે કાલનો વિડીયો વાયરલ થાય છે ને પરમ દિવસનો, એ વિડીયોને જોઈને મને ક્રૂરતા ઉભી થાય છે. ઓકે, તમારી ખરેખર માંગણી યોગ્ય છે, તમારી રજૂઆત પણ બરાબર છે, અને બરાબર આપણે બધા મળીને આ રીતે જો કાર્ય કરશું તો 100% આમાં ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી રોકાશે. હું એમ કહું છું સાહેબ કે અમે અહીંયા છે ને, જી, અત્યારે હું મારો વિડીયો કોલ ન કરી શકું તમને, બાકી હું કે જો આ જગ્યાએ બેઠા હોય ને સાહેબ તો પોલીસ વાળાની હવા નીકળી જાય કે કેમ બેહાય સામે. ના, સાચી વાત છે. બરોબર. એનું લક્ષણ અમારા ઉપર હુમલો કરે એટલે ઈમાનદાર નથી. બરાબર. અત્યારે તમે ઇન્ડિયાની કઈ બોર્ડર અત્યારે તમે તૈનાત છો ફરજમાં? તમે અત્યારે ફરજના ભાગરૂપે કઈ બોર્ડરમાં તૈનાત છો અત્યારે ઇન્ડિયાની? શ્રીનગર બોર્ડર ઉપર છું. ક્યાં છો? શ્રીનગર બોર્ડર ઉપર. અચ્છા, શ્રીનગર. એ કયા રાજ્યમાં આવ્યું શ્રીનગર? જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર શ્રીનગરની બોર્ડર ઉપર તમે અત્યારે તૈનાત છો. ખરેખર તમને સેલ્યુટ છે કે તમારા સુધી આ વિડીયો પહોંચ્યો ને એના માધ્યમથી તમે ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી સમય આપ્યો, જોડાણા, અને તમે તમારો અભિપ્રાય આપ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન. એટલે મેં સાહેબ કોલ બેક કર્યો, બટ તમને કોઈ એવું નથી કહેવામાં આવ્યું, તમને એ કહેવામાં આવ્યું છે સાહેબ કે જે કંઈ છે ને એ ફેક્ટ ન્યૂઝ.
અત્યારે કે છે ને કે પત્રકાર વેચાઈ ગયા છે તે એવું હું કોઈ વસ્તુ નથી કહેતો, બટ જે છે ને કે આ પોલીસ વાળા જેટલા પણ વિડીયોમાં દેખાય છે બધાની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. 100% સર, મેં કીધું જ છે. મેં મારા બરાબર ન્યૂઝના માધ્યમથી એન્કરિંગ કરવા વખતે મેં બોલ્યો જ છું કે કાયદેસરની કાનૂની કાર્યવાહી થવી જોઈએ. જે પણ ગુનેગારો છે એના વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ. અને પણ બીજી પણ વાત છે સાહેબ કે આ રીતે કરે 6-7-8 યોગ્ય નથી. ના 100%ની વાત છે. જેથી પણ વ્હીકલ એક્ટ મુજબનું તમામ લોકોને નિયમ લાગુ પડે છે. બધાને નિયમોનું પાલન કરવું જોઈએ. પછી પોલીસ હોય, આર્મી હોય, પત્રકાર હોય કે વકીલ હોય. જી સાહેબ, એ જ વિડીયોમાં પાસે બ્લેક કલરની સ્કોર્પિયો હતી. બરાબર વાત છે. 100% કાચ બ્લેક હતા. ના તમારી સાચી વાત છે કે ક્યાંક ને પોલીસની લાપરવાહી છે, બેદરકારી છે. હા 100%. બાકી હું રોક્યો ને એને કીધું સાઈડમાં લે, કાચ ઉતાર. બરાબર વાત છે. બરોબર ને એમ સાહેબ જવાન એમે કોઈ એવા એટલા પાગલ નથી કે કોઈને પણ પોલીસ ને એ રીતે ઓલું કરીએ. ઓકે સર, આપને મહત્વપૂર્ણ સમય આપ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આપને એક રિક્વેસ્ટ કરું છું, આપનો ફોટો મને વોટ્સઅપ મોકલાવી દેજો આમાં, એટલે આપણે સરસ મજાના સમાચાર બનાવી નાખીએ. ધન્યવાદ. ઓકે. જી.